હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી. કેમ છો? હેપી જન્માષ્ટમી. હેલો, હેપી જય શ્રી જન્માષ્ટમી. કૃષ્ણ, હેપી જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમી. શ્રાવણ મહિને અમને પતી જશે જન્માષ્ટમી બી આજે ઓલમોસ્ટ અમારે તો પતી જ ગઈ. I know. અમારે ઓલમોસ્ટ ધેર. Almost. Yeah. Yeah, almost there. That's true. That's true. couple hoursમાં અમારે પતી જશે. Yeah. So, હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. તમે જ્યાંથી બી અમને જોઈ રહ્યા હોય. આજે અમે દર સોમવારની જેમ નવો ટોપિક લઈને આવ્યા છીએ. આજે અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ અમારા બિઝનેસમાં અમારા 2 ડિફરન્ટ કમ્યુનિટી ગ્રુપ્સ છે. તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે that we are having a very good community business support group. સો અમે આજે થોડું વધારે ડિટેલમાં એક્સપ્લેન કરવા માંગીએ છીએ કે એ કેવી રીતે વર્ક કરે છે અને શેના માટે ક્રિએટ કરવામાં આવ્યા છે. સો બેઝિકલી જ્યારે કોઈ બી પર્સન જોઈન થાય છે અમારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કરીને, તે વખતે અમે લોકો એમને એન્કરેજ કરીએ છીએ કે જો તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય, તમારું જે લાઈક બેબી ગ્રુપ છે રાઈટ, કે જે બિગિનર્સ માટે છે, એમાં અમને જોઈન થવા માટે કહીએ છીએ કે તમે જોઈન થાઓ, બિઝનેસની ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરો એન્ડ વેન ધે આર રેડી ટુ પે 149 અમે એમને અમારા મેઇન ગ્રુપમાં શિફ્ટ કરીએ છીએ. રીઝન ઇઝ, જો તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ છો સો તમે બી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ શીખી શકો. અમે બી તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એક્સપ્લેન કરી શકીએ રાઈટ. તમારી પાસે બધી જ ઇન્ફોર્મેશન અમે લાઈક 1 to 100 બધી જ ઇન્ફોર્મેશન ફ્રોમ ફર્સ્ટ ડે પ્રેઝન્ટ કરી દઈશું તો તમારા માટે બી કન્ફ્યુઝિંગ રહેશે, અમારા માટે બી તમને ઘણો બધો ટાઈમ આપવાનો થશે. અને એ જ અમે વસ્તુ અવોઇડ કરવા માંગીએ છીએ કેમ કે બધી જ વસ્તુ પહેલા દિવસથી અમે એક્સપ્લેન કરીએ તો જે ટાઈમ ફ્લેક્સિબિલિટી તમને મળશે ફ્યુચરમાં અને અમને મળે છે એ અમને ના મળી શકે. સો અમે બધા સ્ટેપ્સ એવી રીતે ક્રિએટ કરેલા છે કે બધા એક સ્ટેપ કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપમાં જાય અને બધા માટે ઇઝી રહે. તમે ઓવરવેલ્મ ના થઈ જાઓ કે એક જ દિવસમાં બધી ઇન્ફોર્મેશન કેવી રીતે એક્સપ્લોર કરવાની કે તમે નોટ ડાઉન કરવાની હોય તો કેવી રીતે કરવી, તમને કોઈ કન્ફ્યુઝન ના ક્રિએટ થાય. પ્લસ ડિફરન્ટ અમારા બિઝનેસ કમ્યુનિટીને અમે એવી રીતે સેટઅપ કરેલી છે કે ડિફરન્ટ ગ્રુપ છે, જેમ ઘણા બધા લોકો આ બિઝનેસ કરે છે રાઈટ. સો બેબી ગ્રુપ્સ એટલા માટે બનાવેલા છે, સ્મોલ ગ્રુપ્સ, કે એને સ્મોલ લેવલ પર તમે હેન્ડલ કરી શકો છો. ડિફરન્ટ લોકો તમે અપ્રોચ કરે છે કે તમે ડિફરન્ટ લોકોને અપ્રોચ કરીને બી બિઝનેસની ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને જ્યારે તમને 149 પે કરીને જે અમારું મેઇન ગ્રુપ છે એમાં તમે જોઈન થાવ છો, મેઇન કમ્યુનિટીમાં જોઈન થાવ છો, ત્યારથી તમારો 30 ડે પીરિયડ 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ છે સ્ટાર્ટ થાય છે. નોટ ફ્રોમ ધ ફર્સ્ટ ગ્રુપ. ફર્સ્ટ ગ્રુપમાં તમે એઝ લોંગ એઝ યુ આર કમ્ફર્ટેબલ યુ કેન સ્ટે ધેર અને તમારે એમાં ટ્રાયલ પીરિયડ નથી હોતો અને જસ્ટ તમારે એમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય છે. રેખાબેન, તમે મ્યુટ છો. Oh, sorry. Okay. Yeah, કયુરીએ કીધું તેમ the baby group is અમુક જણા લર્નિંગ ગ્રુપ પણ કે લાઈક કે Yeah. તમે એકવાર રજીસ્ટર કરો ને વેબિનાર જોવો તો પણ બધુંની તમને શીખવાનું મળે. તો આ ગ્રુપમાં તમે એડ કરીએ એટલે બધા અમારા સ્મોલ ટીમના ગ્રુપના બધા જે મેમ્બર્સ છે તે બધા એ લોકોના પ્રોગ્રેસ શેર કરીએ અમે. જે ફેસબુક પેજ પર બધું અમારથી નહીં શેર થાય કે અમારું પે લેવલ કે અમુક અર્નિંગ ને એવું ફેસબુક પર ડાયરેક્ટલી we're not allowed to share. એટલે આ ગ્રુપ પ્રાઇવેટ ગ્રુપમાં we share that too કે આ 2 વર્ષ પછી બધાનું કેવી રીતે પ્રોગ્રેસ ચાલી રહ્યું છે. સો એ તમને આઈડિયા આવે કે લાઈક કેવી રીતે બધા પ્રોગ્રેસ કરતા છે and then it motivates you to take the next step of doing the 30-day trial. એટલે 30-day trial પછી જે ગ્રુપમાં મળે તે બધા અમારું આખું ગ્રુપ thousands of people નું છે એટલે એ બધા શેર કરે એટલે it's too much. એટલે આ નાના ગ્રુપમાં it's better sometimes to just baby step like Koyuri said. Yeah. Learn. Yeah. સો બેઝિકલી લાઈક યુઝ્યુઅલી જ્યારે બી કોઈ પર્સનને નવી ઇન્ફોર્મેશન આપણે આપવાની હોય તો યુઝ્યુઅલી આપણે લાઈક વી બિલીવ કે આપણે એને ઇન્ફોર્મેશનને શો કરીને બતાવીને કાં તો વિડીયો કાં તો ફોટો ઇમેજીસ કે લાઈવ એક્ઝામ્પલ્સ લાઈવ રિઝલ્ટ્સ તો એ વધારે ઇમ્પેક્ટ કરે, એ વધારે મેટર કરે. લાઈક એઝ અ
એઝ અ બિઝનેસ યુ શુડ નો કે જ્યારે તમે એ બિઝનેસ જોઈન કર્યો હતો ત્યારે તમે કેવી રીતે એક્સપિરિયન્સ કર્યો હતો એ બિઝનેસ. લાઈક આપણી વખતે તો આવું કંઈ હતું બી નહીં. સ્ટીલ વી ડીડ ધીસ કે વી બિલીવ ઇન ધીસ સિસ્ટમ, વી બિલીવ ઇન ધ બિઝનેસ એન્ડ વી કેમ હિયર અન્ટિલ નાઉ. અને લાઈક રાઇટ નાઉ એટલીસ્ટ you guys all lucky કે અમે આ ઇન્ફોર્મેશન બી પ્રોવાઈડ કરીએ છીએ. વી આર હેપી ટુ ઇન્ક્લુડ યુ ઇન ડિફરન્ટ ગ્રુપ્સ ઇન અવર ફેસબુક કે અલગ અલગ ગ્રુપ છે જેમાં અમે તમને એડ કરીએ તો યુ કેન સી કે તમે લાઈવ પીપલ કે જે આ બિઝનેસ ઘણા ટાઈમથી કરે છે અને એ લોકોના જે રિઝલ્ટ છે, એ લોકોનો જે ડે ટુ ડે એક્ટિવિટી છે, જે તમારો ક્વેશ્ચન હોય છે યુઝ્યુઅલી કે ભાઈ મારો રોલ શું છે, મારી ડે ટુ ડે એક્ટિવિટી શું હશે, મારે શું કરવાનું છે, તો એ બધું તમને બધા જ ક્વેશ્ચન આન્સર તો નહીં મળશે, પણ આઈ વુડ સે એટલીસ્ટ જે તમારા 50% જે ક્વેશ્ચન હશે, બેઝિક ક્વેશ્ચન હશે, એના આન્સર તમને ડેફિનેટલી એ ગ્રુપમાંથી મળશે કે ભાઈ શું કેવી ટાઈપની ઇન્ફોર્મેશન અમે પોસ્ટ કરીએ છીએ, કેવી ટાઈપની ઇન્ફોર્મેશન અમે શેર કરીએ છીએ ઇન્ટરનલી વન્સ તમે એકવાર અમારા સિસ્ટમમાં એન્ટર થાવ પછી. એન્ડ લાઈક કેવીબેન સેડ કે we don't want you to give all the information at the one time કે તમે એ બધી ઇન્ફોર્મેશન લઈને કન્ફ્યુઝ થઈ જાઓ, તમને એવું લાગે કે લાઈક આ તો બહુ બધી ઇન્ફોર્મેશન છે, હાઉ આઈ કેન મેનેજ ધીસ, અને મારે તો બિઝનેસ કરવો છે ને ઓલ. સો દેટ્સ વાય વી વોન્ટ યુ ગાઈઝ ટુ ગો સ્ટેપ બાય સ્ટેપ એઝ વી સે ઇન અમારા ઈમેલમાં બી અમે તમને કહીએ છીએ, અમે અમારા વેબિનારમાં બી કહીએ છીએ અને મેસેજમાં વન જે અમારું કન્વર્ઝેશન થતું હોય છે તમારા જોડે એમનેમાં બી કહીએ છીએ કે પ્લીઝ ગો સ્ટેપ બાય સ્ટેપ, ડોન્ટ સ્કીપ એની સ્ટેપ. So that was the main reason કે લાઈક તમને કન્ફ્યુઝન નહીં થાય કોઈ પણ સ્ટેપમાં, બીકોઝ ઘણીવાર એવું થતું હોય છે કે તમે એડવાન્સ લેવલના ક્વેશ્ચન પૂછો અને લાઈક ઓફકોર્સ યુ એક્સપેક્ટ આન્સર ફ્રોમ અસ અને વી વુડ રિયલી હેપી ટુ ગીવ ધ આન્સર, બટ ધ થિંગ ઇઝ જેવો અમે તમને એ આન્સર આપીશું ને તો તમને બીજા બહુ બધા ક્વેશ્ચન થશે, જે ક્વેશ્ચનના આન્સર વી આર નોટ સપોઝ ટુ ગીવ યુ એટ ધેટ ટાઈમ ઇન ધ બિગિનિંગ, કે જ્યારે તમે 149 પે ના કર્યો હોય. લાઈક that's how business works, that's how system works. Otherwise જે corporate business હોય, why they charging a lot money to just share the information, right? And અમે તો એટલું બધું મની તમને ચાર્જ બી નથી કરતા, and we are also giving you refundable, it's like 30-day trial જે અમે ઓલવેઝ કહીએ છીએ તમને. તો એ આ જ બધા પર્પઝથી અમે આ ગ્રુપ બનાવ્યું છે કે જે તમે ઇન્ફોર્મેશન, જે બેઝિક ઇન્ફોર્મેશનની જરૂર છે બિફોર યુ ડિસાઇડ કે મારે આ બિઝનેસ કરવો છે કે નહીં, દેટ્સ વોટ વી ઓલ પ્રોવાઇડિંગ આ ગ્રુપમાં. That was the main purpose કે અમારા જુદા જુદા ગ્રુપ છે, ફોલો યોર ડ્રીમ, સો મેની ડિફરન્ટ ગ્રુપ, અને ઇટ ડિપેન્ડ કે તમે કોના થ્રુ આ સિસ્ટમમાં ડિજિટલ બિઝનેસમાં એન્ટર થાવ છો, રાઈટ? તો હોપફુલી જે અમારા જે નાના બેબી ગ્રુપ છે તો એ તમને હેલ્પ કરે કે જે તમે ઇન્ફોર્મેશનને સીક કરો છો, જે લુક કરો છો કે ભાઈ મને આ જોઈએ છે. દેટ્સ વાય. એન્ડ ડોન્ટ જસ્ટ થિંક કે અમે તમને ગ્રુપમાં એડ કરવા માટે જ તમને ફ્રેન્ડ બને છે. તમે કોઈ બી રીતે અમને ક્વેશ્ચન પર્સનલ મેસેજ કરો અને તમને અમે ગ્રુપમાં એડ કર્યા છે, દેટ ડઝન્ટ મીન કે જસ્ટ યુ આર અ પાર્ટ ઓફ દેટ ગ્રુપ. We want કે તમે એ ગ્રુપમાં એક્સપ્લોર કરો, યુ સર્ચ ફોર ધ our community people, you know, Patels, whatever you want to search, you can go through a lot different people, different communities people કે જે બી આ બિઝનેસમેન, નોટ ઓનલી ગુજરાતી પીપલ. એવું હતું તો ખાલી ગુજરાતી પીપલ જ હતે ને જો અમે ખાલી ગુજરાતી જ અમે પબ્લિશ કરતા હતા તો. there are so many communities કે જે બધી એક ગ્રુપમાં બી છે, એટલે એવું બી નથી કે કંઈ આ જસ્ટ ઇન્ડિયન પીપલ જ કરે છે કે સ્કેમ છે કે કંઈ ફેક છે. એવું હતું તો યુ ડોન્ટ એબલ ટુ સી ધ ઓલ ડિફરન્ટ કમ્યુનિટી પીપલ, રાઈટ? તો યા દેટ્સ ટ્રુ, યા. અને કંઈ બી લાઈક બિઝનેસ હોય કે જોબ હોય, એની પ્રોસેસ હોય છે, રાઈટ? ઇવન તમે બહાર જોબ લેવા પણ જશો કે ઇવન તમે ટ્રેડિશનલ બિઝનેસ પણ જોતા હશો, સો દેર ઇઝ અ પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ જ તમે આગળ વધશો. તમે એવું નહીં વિચારો કે ચલો આજે ઘરની બહાર નીકળ્યા ને જે પહેલું સ્ટોપ આવ્યું ને બાય કરી લીધું, રાઈટ? એવું પણ નહીં થાય. ઇવન તો આપણે કશું બાય પણ કરવું હોય તો આપણે ઓનલાઈન સેલ પણ જોતા હોઈએ છીએ, ઇન સ્ટોર પ્રાઇસ પણ જોતા હોઈએ છીએ, આપણે કમ્પેર પણ કરીએ છીએ. નાવ ડેઝ લાઈક ઘણા બધા ડિફરન્ટ પ્લેટફોર્મ્સ થઈ ગયા છે જ્યાં એક જ પ્રોડક્ટ તમને ડિફરન્ટ પ્રાઇસમાં ને ડિફરન્ટ ડિસ્કાઉન્ટ્સ લાઈક મળે, રાઈટ? તમને તો આપણે એ પણ એક્સપ્લોર કરતા હોઈએ છીએ. તો પછી આ બિઝનેસમાં પણ સેમ એવી રીતના જ છે કે સ્ટેપ બાય સ્ટેપ જ તમારે જવાનું હોય છે. એવું નથી કે આજે તમે નક્કી કર્યું ને તમે ડાયરેક્ટ લાઈક 10th સ્ટેપ પર બેસી ગયા, રાઈટ? અમે બધાએ પણ એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જ પ્રોસેસ કરેલી છે. અને લાસ્ટ અમારા થોડાક એપિસોડ પહેલા પણ અમે લોકોએ લાઈક એવું ડિસ્કસ કરેલું છે કે તમે આ વસ્તુ જોઈ રહ્યા છો, શોધી રહ્યા છો, તો તમે ક્યાંક ને ક્યાંક રેડી છો આના માટે
કે કંઈ બી તમારું જે રીઝન છે તમને આના માટે તમને રેડી કરી રહ્યું છે, રાઈટ? અને એના માટે થઈને જ તમે બિઝનેસને એક્સપ્લોર કરી રહ્યા છો કે શોધી રહ્યા છો. સો એ તમારું ફર્સ્ટ સ્ટેપ હતું, તમે પતાવી દીધું છે. તમે કોઈને બી રીચ આઉટ કરી છે બિઝનેસ માટે, તમારું સેકન્ડ સ્ટેપ હતું. એવી જ રીતે અમારું વેબિનાર, અમે લોકો બિઝનેસમાં તમે આ ઇન્ફોર્મેશન લેવા જઈ રહ્યા છો તો વેબિનાર ફર્સ્ટ સ્ટેપ છે. સો એ પણ અમે લોકો એવરી ટાઈમ તમને કહેતા હોઈએ છીએ, રાઈટ, કે ફર્સ્ટ સ્ટેપ વેબિનાર ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વોચ. અને એવી જ રીતે ગ્રુપ પણ અમારા સ્ટેપ બાય સ્ટેપ જ છે. સો તમે જ્યારે બી કોઈને બી રીચ આઉટ કરો છો, તમે તમારું ઈમેલ આપો છો, નામ આપો છો, રજીસ્ટર કરો છો, રાઈટ, વેબિનાર જુઓ છો, તો અમે એટલે જ તમને લોકોને વધારે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે તમે આ ગ્રુપમાં જોડાઓ. બીકોઝ તમારી જેટલા બી ક્વેશ્ચન્સ હોય છે, તમને જે બી ઇન્ફોર્મેશન મળવી જરૂરી છે એ ગ્રુપમાં આપેલી છે. તમને વિડીયો બેઝ પણ આપેલી છે, તમે ઓડિયો બેઝ પણ લઈ શકો. અને તમને ઘણી સારી એવી ઇન્ફોર્મેશન મળે છે કે જેથી તમે ડિસાઈડ કરી શકો છો કે તમારે ટ્રાયલ માટે આગળ વધવું છે કે નથી વધવું. અને જેવું લાઈક બધાએ કહ્યું કે ગ્રુપમાં તમે જેટલું જોઈએ એટલું તમે રહી શકો છો. એવું નથી કે તમને 10 જ દિવસ એ ગ્રુપમાં રાખશે કે 15 દિવસ જ રાખશે, રાઈટ? જ્યાં સુધી તમે તમારો નેક્સ્ટ સ્ટેપ લેવા રેડી નહીં હો ત્યાં સુધી તમે ગ્રુપને એક્સપ્લોર કરી શકો છો. એમાં જેટલી બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, તમે જે બી ગ્રુપમાં છો, બધા તમને તમારા મેન્ટોર્સ પણ કોઈ બી ઇન્ફોર્મેશન સારી હશે તમને ટેગ પણ કરતા હશે. સો ટેક અ લુક. લાઈક એવું નથી કે આજે તમે જોઈન કર્યું ને આજે જ આખો એક્સપ્લોર કરી દો. ટેક યોર ટાઈમ, તમારો ટાઈમ લો, જાણો, વિડીયોને જુઓ, સમજો. કોઈ ક્વેશ્ચન હોય તો તમારા મેન્ટર્સને રીચ આઉટ કરો કે ભાઈ મેં આ વિડીયો જોયો, એમાં મને આ નથી સમજ પડી, તો શું એનો આન્સર શું હોઈ શકે. એક્સપ્લેન તમારા મેન્ટર્સ તમને સારી રીતે કરી શકશે, રાઈટ? અને ત્યારે જ્યારે તમે 149 પે કરવા રેડી થાવ છો, તો તમે જ્યારે પે કરો છો ત્યારે તમે સેકન્ડ બિગર ગ્રુપમાં જાઓ છો. અને જ્યારે તમે 149 પે કરીને બિગર ગ્રુપમાં જાઓ છો તો એ બિગર ગ્રુપનું કામ છે કે તમને આગળ માટે રેડી કરવાના. સો એ લાઈક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જ છે કે તમે જ્યારે વેબિનાર જોઈને આ ગ્રુપમાં જોડાઓ છો ત્યારે આ ગ્રુપમાં તમને પૂરતી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે જેથી તમે ટ્રાયલ પીરિયડ લઈ શકો છો. જ્યારે તમે ટ્રાયલ પીરિયડ લો છો, તમે જે બી ટ્રાયલ પીરિયડમાં બિઝનેસ મોડલના વિડીયોઝ જુઓ છો, એ તમને જે બિગર ગ્રુપમાં તમે ટ્રાન્સફર થાવ છો એ ગ્રુપમાંથી પણ તમને હેલ્પ મળી રહે છે કે તમે ડિસાઈડ કરી શકો કે તમારે બિઝનેસમાં જોડાવું છે કે નથી જોડાવું, બિઝનેસ તમારા માટે છે કે નહીં. તમે ટેસ્ટિમોનિયલ્સ જોઈ શકો છો ગ્રુપમાં, રાઈટ? તમે બધાની સક્સેસ સ્ટોરી પણ જોઈ શકો છો. જેવું રેખાંટીએ કહ્યું એવી રીતે કે અમે બધું જ અમારા બિઝનેસ પેજ ઉપર, અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી બતાવી શકતા. સો તમે એ ગ્રુપ્સમાં તમે અમને જોઈ શકો છો. જે અમે કહીએ છીએ કે અમારો પે ડે હતો, આજે અમે આ અચીવ કર્યું છે, આજે અમે આ રેન્ક અચીવ કર્યું, યુ કેન સી એવરીથિંગ ધેર. અને જેવું આજે કહ્યું રીતના તમને કોઈનું બી તમે ત્યાં નામ એન્ટર કરો કે કઈ બી કમ્યુનિટીના પીપલનું નામ એન્ટર કરો, યુ કેન સી ધેર. એમાં એવું કઈ છે જ નહીં. ઉપરથી તમને એમાં વધારે જાણવાનું મળશે, વધારે ઇન્ફોર્મેશન મળશે. કઈ ને કઈ મે બી અમે લોકો તમને 100% ઇન્ફોર્મેશન આપવા માંગતા હોઈએ, અમે આપી પણ દેતા હોઈએ, રાઈટ? પણ કઈ ને કઈ અમે લોકો કંઈક મિસ કરી દીધું જે તમને જરૂરી હતું ને તમે એ ગ્રુપમાંથી ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ. સો ગ્રુપ બનાવવામાં આવ્યું છે બીકોઝ ઓફ ગુડ રીઝન કે પૂરતી ઇન્ફોર્મેશન તમને મળી શકે, રાઈટ ડાયરેક્શનમાં તમને ઇન્ફોર્મેશન મળી શકે અને તમે રાઈટ ડિસિઝન લેવા માટે તમને હેલ્પ થાય. લાઈક અમે લોકો તમને ઓલવેઝ લાઈક એવું કહેતા હોઈએ, રાઈટ, કે અમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો તો ગ્રુપમાં તમને જોઈન કરીએ કે પછી આ ગ્રુપ છે તમે જોઈન થજો. તો ઘણા આઈ અન્ડરસ્ટેન્ડ કે ઘણા લોકોને એવું થતું પણ હોય કે કેમ મને ઘડે એવું કહે છે કે ગ્રુપમાં જોઈન થાવ, કેમ મને ઘડે એવું કહે છે કે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો તો હું જોઈન કરાવ ગ્રુપમાં, રાઈટ? પણ એ તમારા સારા માટે જ હોય બીકોઝ તમે કંઈક આગળ સારું કરવા જઈ રહ્યા છો, તમે નક્કી કર્યું છે કે તમારે બિઝનેસમાં જોડાવું છે. સો દેટ અમે તમને એ રીતે હેલ્પ જ કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ વધવા માટે. ઇટ્સ લાઈક સોરી યસ, ઇટ્સ લાઈક કે તમે કોઈ બી જગ્યાએ, સોરી રાજ, તમે ઇટ્સ લાઈક કે તમે કોઈ જગ્યાએ ફોર એક્ઝામ્પલ છોકરું સ્કૂલ સ્ટાર્ટ કરે છે, રાઈટ? અને એ ફર્સ્ટ યરમાં છે અને તમે એને 10th સ્ટાન્ડર્ડની બુક દેખાડશો તો ઓબ્વિયસલી કે કન્ફ્યુઝ થઈ જવાનું છે અને કશું નહીં ખબર પડે. સો એ મેથ્સ બી શીખશે તો ફ્રોમ 0 to 10 શીખશે ફર્સ્ટ, ધેન એ આગળ જશે. સો સ્ટેપ્સ એટલા માટે જ ક્રિએટ કરેલા છે કે તમે ફ્રોમ ડે 1 કોન્ફિડન્ટ રહો, તમને ખબર હોય કે તમારે કઈ ઓપોર્ચ્યુનિટી કયા ટાઈમે, કયા ક્વેશ્ચન્સના આન્સર કયા ટાઈમે તમારી પાસે હોવા જોઈએ. ઇટ્સ ગુડ ટુ હેવ ક્વેશ્ચન્સ. અમે એવું નથી કહેતા કે તમારા કોઈ ક્વેશ્ચન્સ ખોટા છે, બટ
ક્વેશ્ચન સ્ટેપ બાય સ્ટેપ આન્સર થાય એ તમારા અને અમારા બધાના માટે જરૂરી છે. કેમ કે જે મેઇન ક્વેશ્ચન છે એ બધાને રહેવાનું કે તમે શું કરો છો, રાઈટ? એ બધી વસ્તુઓ હું જે રીતે કહીશ, મારી કહેવાની રીત અલગ હશે, તમારા 3 જણાની કહેવાની રીત અલગ હોય, રાઈટ? સો દેર આર સો મેની પીપલ એક્સપ્લેનિંગ ધ સેમ થિંગ વિથ અ ડિફરન્ટ વેઝ. એના માટે ગ્રુપ ક્રિએટ કરેલા છે અને તમને બધાની જર્ની અને બધાનો એક્સપિરિયન્સ જાણવા મળશે. જરૂરી નથી કે તમે ખાલી અમારા જ એક્સપિરિયન્સના બેઝ ઉપર તમે તમારું ડિસિઝન મેક કરો, રાઈટ? આપણે કોઈ બી જગ્યાએ પરચેસ કરવા જઈએ, ઓનલાઈન પરચેસ કરીએ તો આપણે બીજા બધા અનનોન પર્સનના રિવ્યુઝ એના માટે જોઈએ છે કે આપણને ખબર પડે કે પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવું વર્થ છે કે નહીં. ઇટ્સ ધ સેમ થિંગ એ અમે અમારા કમ્યુનિટીના રિવ્યુ માટે મૂકેલી છે કે તમે લોકોને રિવ્યુ કરી શકો અને તમે તમારું ડિસિઝન લઈ શકો. ને આ બિઝનેસમાં કેવું છે કે યુ હેવ ટુ હેવ પર્ટિક્યુલર માઇન્ડસેટ કે બિઝનેસ તમે લુક કરો છો તો યુ હેવ કે ભાઈ મારે નવી ઇન્ફોર્મેશન જાણવાની આવશે તો યુ શુડ બી રેડી ફોર દેટ. પછી જ્યારે અમે તમને જે કોઈ ગ્રુપમાં એડ કરીએ છીએ કાં તો તમારા જોડે કોલ સ્કેડ્યુલ કરીએ છીએ તો એ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે લાઈક ઓકે તમે લુક ઓવર કરો ઇન્ફોર્મેશન, જ્યારે કોલ સ્કેડ્યુલ હોય તો તમે અવેલેબલ હો એ ટાઈમે. તો કેવું કે તમે કોઈનો બી ટાઈમ વેસ્ટ નહીં કરો ને પ્લસ સાથે સાથે જે મેઇન ઇન્ફોર્મેશન જે મેઇન કન્વર્ઝેશન થવાનું છે તો એ થાય, રાઈટ? ઘણી વાર એવું બી થતું હોય છે કે અમે કોલ સ્કેડ્યુલ કરીએ અને એ પર્સન જ અવેલેબલ ના હોય કાં તો અમે લાઈક વી વેઇટ ઓફકોર્સ 10-15 મિનિટ્સ. પણ ઇફ યુ લુકિંગ ફોર ધ બિઝનેસ you should have that kind of perspective, that kind of mindset. And always for the business or anything like a job, always you have to go step by step, one step at a time. એવું તો છે નહીં કે તમે આજે ઇન્ટરવ્યુ આપ્યો અને કાલે ડાયરેક્ટ તમે ઓફિસ જવાનું સ્ટાર્ટ કરી દીધું, રાઈટ? ઇવન તો તમે હાયર થઈ જાઓ સ્ટીલ યુ હેવ ટુ ગો થ્રુ સર્ટેન સ્ટેપ્સ, ડ્રગ્સ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ ઓર વોટ એવર ઇટ ઇઝ, યુ નો. તો જો તમારે જોબ પર લાઈક તમે એ સ્ટેપ ફોલો કરો છો તો બિઝનેસમાં બી એવી જ વસ્તુ છે. યુ હેવ ટુ ફોલો ધ સ્ટેપ્સ. એવું તો છે નહીં કે ઘણા બધા આપણને એવું કહેતા હોય છે કે લાઈક તમે જ અમને કહી દો, તમે જ અમને ફોન પર કહી દો. નો, વી કાન્ટ. Business, it's not about just the one statement, you know, it's like a whole different paragraph, whole different experience. Yeah, like અમારી experience કરવા જાય તો we definitely talk more than 4 hours even, like we can make one biography, right? So એવું possible નહીં મળે. So that's why we are coming here every Monday to guide you કે તમે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ બિઝનેસ કરી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો બી કરી શકો છો, રાઈટ? Yeah, yes, that's true. So I hope કે અમે લોકોએ આ ટોપિક તમને વધારે ડિટેલમાં એક્સપ્લેન કર્યો હશે અને તમને હજી બી કોઈ ક્વેરી હોય કે અમે તમને કેમ પૂછીએ છીએ તમારા ઈમેલ આઈડી માટેનું જસ્ટ બીકોઝ રજિસ્ટ્રેશન માટે, અને તમને એમ થતું હશે કે અમે પૂછતા હોઈએ કે ભાઈ તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ઓર તમારી પ્રોફાઇલ પ્રાઇવેટ હોય, ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. ઘણી વખત તમે નથી સેન્ડ કરી શકતા તો તમે બી અમને કનેક્ટ કરી શકો છો, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને કનેક્ટ થઈને એ ગ્રુપમાં જોડાઈ શકો છો. બીકોઝ એ ગ્રુપમાં પાર્ટિસિપેટ કરવા માટે, ગ્રુપનું મેમ્બર બનવા માટે ફર્સ્ટ આપણા બંનેની પ્રોફાઇલ જે અમારા જોડે જે લાઈક ઇન્ડિવિજ્યુઅલ પર્સનની પ્રોફાઇલ કનેક્ટ થયેલી હોવી જોઈએ. જો તમે અમારી જોડે ફ્રેન્ડ નહીં બનો ફેસબુક ઉપર તો અમે તમને એડ નહીં કરી શકીએ. અનધર ઓપ્શન ઇઝ કે તમે ડાયરેક્ટલી એડ થાવ, અમે જે લિંક મોકલીએ છીએ એનાથી સો બી તમે જોઈન થઈ શકો છો. બટ ઇફ યુ આર રેડી ટુ એક્સપ્લોર, ફોલો ધ સ્ટેપ, દેટ્સ ધ બેસ્ટ વે ફોર યુ એન્ડ અસ. સો આપણે આમ આગળ જઈ શકીએ, રાઈટ? સો આઈ હોપ કે તમે આ વસ્તુ સમજી શક્યા હશો અને હજી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને મેસેજ કરી શકો છો ઓર કમેન્ટમાં પૂછી શકો છો. વી વિલ બી હેપી ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ. Okay, so we'll be back on next Monday with another topic. All right, thank you. Thank you. Bye. Thank you. Jai Shri Krishna. Bye bye. Bye bye. Bye bye.